શ્રી કૃષ્ણ. તો પીયુ આજે આપણે ક્યાં જઈએ છીએ? એ તો સરપ્રાઈઝ છે, એના માટે વ્લોગમાં બનેલા રહેજો. ફેમિલી ટ્રીપ પર જઈએ છીએ. તો જઈશું પણ ઉબર બુક કરાવવાની, પેલા ઉબર બુક કરાવી દઈએ. હા તો કરાવી દે ફટાફટ. નીચે જઈએ ત્યાં સુધી આવી જશે. લે આ મમ્મી અમને નહીં લઈ જા ને એકલી હેડી. તો અત્યારે અમે કાલુપુર રેલવે સ્ટેશન આવી ગયા છીએ. ટ્રેનની રાહ જોઈએ છીએ. પાલું હજુ તો ટ્રેનનું સફર ચાલુ નથી. પાલું ભૂખ લાગી જાય. તને લાગી જાય? એટલી બધી નહીં લાગે, એટલે ડ્રાય ફ્રૂટ હેલ્ધી. તને લઈને જશે ટ્રેન. ઉતાવળ ના કરે, જો અડધો કલાક ઊભી રહેશે. મમ્મીની પાણીની બોટલ રહી ગઈ એટલે લેવાની. પાણીની બોટલ લે આવી? અમારી ઉપાધિ નહીં, એટલે પાણીની બોટલની ઉપાધિ છે. જો પપ્પા લેવા પેલું બાને શેની ઉપાધિ છે? છોકરાઓની પાણીની બોટલ નહીં. ટ્રેનમાં બેસી ગયા અને લંચનો ટાઈમ થઈ ગયો એટલે અમે લોકો જમવા માટે બેસી ગયા. તો અમે ઉજ્જૈન પહોંચી ગયા છીએ. અત્યારે અમે હોટલ ફાઇન્ડ કરી રહ્યા છીએ. અત્યારે ક્યાં આવી ગયા છીએ આપણે? તો અત્યારે અમે જઈએ છીએ કાલભૈરવના દર્શન કરવા, પણ રસ્તામાં ભૂખ લાગી છે એટલે હજી સવાર પડી ગઈ છે, તો નાસ્તો કરવા ઊભા રહ્યા છે. શું ખાવાનું? કચોરી ને સમોસા એના ફેમસ છે. તો તાર શું ખાવાનું? તો મારે કચોરી. અત્યારે અમે કાલભૈરવના મંદિર પહોંચી ગયા છે. અત્યારે લાઈનમાં ઊભા છીએ. કાલ ભૈરવના દર્શન કરી અને અમે પછી ત્યાંથી નીકળી અને મહાકાલના દર્શન કરવા માટે જઈએ છીએ. તો અમે ઉજ્જૈન દર્શન કરી લીધા છે મહાકાલના. બહુ સારા દર્શન થયા છે. બહુ જ મસ્ત. કેવા દર્શન થયા? અમે ઉજ્જૈન દર્શન કરી લીધા છે. બહુ સારા દર્શન થયા. બહુ સારા દર્શન થયા. દર્શન કરતા રાત પડી ગઈ. પછી ત્યાંથી અમે લોકો હરિસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવી ગયા. મંદિરમાં પહોંચ્યા ત્યારે ત્યાં બી આરતી ચાલુ જ હતી. તો અમે આવી ગયા છે અત્યારે સાંદીપની આશ્રમ, જ્યાં કૃષ્ણ ભગવાન, બલરામજી અને સુદામાએ શિક્ષા લીધી હતી. પછી ત્યાંથી નીકળી અને જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે અમે જમવા માટે આવી ગયા. જય શ્રી કૃષ્ણ. તો નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ અમે. અને હવે અમે ઉજ્જૈનથી નીકળી અને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ જઈશું. તો અમે ઉજ્જૈનથી નીકળીને ઓમકારેશ્વર પહોંચી ગયા છીએ. તો હવે આપણે બોટમાં બેસીને દર્શન કરવા જઈશું. હા, એ પહેલા ચા પી લઈએ. પપ્પા એને એમને પી લીધી. જીજુ મારી કહેજો ને. જે સામે દેખાય છે એ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ છે. ત્યાં અમારે આ સાઈડથી પેલા કિનારે બોટથી જવાનું છે.
બોલો तो भैया जी अभिषेक पार्टी का करवा दो सभी का 500 रुपये भैया તો અમે ભગવાનના દર્શન કરી અને પછી ત્યાંથી ઇન્દોર જવા માટે નીકળી ગયા. તો અત્યારે અમે આવ્યા છીએ ઇન્દોર. ઇન્દોરમાં અત્યારે ડિનર માટે અમે આવ્યા છીએ 56 દુકાન, જે ઇન્દોરની બહુ જ ફેમસ જગ્યા છે. ફાસ્ટ ફૂડની છે. પછી ઇન્દોરથી અમદાવાદની ટ્રેન હતી, તો અમારો ટ્રેનનો ટાઈમ થઈ ગયો એટલે અમે લોકો ઘરે જવા માટે નીકળી ગયા.